24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં જન્મેલા નર્મદનો આજે જન્મદિવસ છે. ગુજરાત આજે વેપાર ઉદ્યોગ માટે ખૂબ જાણીતું છે, પણ ગુજરાતની એક બીજી મોટી મૂડી છે આપણી ભાષા અને વિચાર પરંપરા. અને આ પરંપરાને નવી એક દિશા આપી હતી વીર કવિ નર્મદે. નર્મદ ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લેખક, નિબંધકાર અને સમાજ સુધારક હતા. તેમણે જય જય ગરવી ગુજરાત જેવી રચનાથી ગુજરાતની જે અસ્મિતાને શબ્દો આપ્યા. તેમણે ગુજરાતી ભાષાને અનેક એવી ભેટ આપી જે એમ સમજો કે એ સમયે પાથ બ્રેકિંગ હતી, પહેલી વારની હતી. પ્રથમ આત્મકથા મારી હકીકત, પ્રથમ શબ્દકોશ નર્મકોશ તેમણે આપ્યા. અને સામાજિક કુરિવાજો સામે અવાજ ઉઠાવતું સુધારક પત્ર દાંડિયો એ પણ તેમણે આપ્યો. તેમની કલમમાં વીરતાનો એવો જોશ હતો કે લોકોએ તેમને વીર નર્મદનું બિરુદ એમનેમ સ્વતઃ આપી દીધું. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં તેમનું યોગદાન ખૂબ મોટું છે. તેમને માન આપવા માટે જ દર વર્ષે તેમની જન્મ જયંતિનો દિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે જે દર્શકોને એમ થયું કે ભાઈ મેં વિશ્વ ગુજરાતી દિવસની કેમ વાત ના કરી, તો એ આટલા માટે નથી કરી કે જે વ્યક્તિ થકી આ ભાષાનો દિવસ ઉજવાય છે એને પહેલાં આપણે વંદન કરીએ. આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ તેમના નામ અને વારસાને ગૌરવપૂર્વક આગળ ખપાવી રહી છે. કવિ નર્મદે આપણને પોતાની ભાષા અને સંસ્કૃતિ પર ગર્વ કરતા શીખવ્યું. આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પર આપણે આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ અને સન્માન જાળવી રાખવાનો એક સંકલ્પ કરવો જોઈએ. અને એ રીતે મારું માનવું છે કે કવિ વીર કવિ નર્મદને તેમના જન્મદિવસ પર ખરેખર એક સાચી શ્રદ્ધાંજલિ આપણે આપીશું એવું કહેવાશે.